चलो मित्रों, PYMCQ पास्ट ईयर MCQ एमा नंबर 36 तमने d²x बाय dy² आनु सादू रूप पूछ्यु छे अने तमारे जेटला आंसर लाववाना छे ए बधामां dy बाय dx छे। तो आपणे स्टेप बाय स्टेप आगळ वधता जईए। आने आम कहेवाय के d बाय dy ऑफ dx बाय dy, आने तमे आम कही शको। तो हजी आने आम लखो कि d बाय dy लिख्યું છે, એની બદલે d બાય dx ઓફ dx બાય dy ઇન્ટુ dx બાય dy। સાંકળ નિયમનો આપણે યુઝ કર્યો, ચેઇન રૂલ। આ dy હતું એની બદલે મેં dx લખ્યું, તો પાછું અહીંયા dx લખ્યું અને અપન dy તો ખરું જ। હવે આને આપણે આમ લખીએ કે d બાય dx ઓફ, આને આપણે આમ કહી શકીએ કે 1 અપન dy બાય dx ઇન્ટુ આને આમ કહેવાય કે 1 અપન dy બાય dx। તો ઇઝ ઇક્વલ ટુ, હવે મને કહો 1 અપન x હોય તો વિકલન શું થાય? -1 અપન x², એટલે આનું થાય -1 અપન dy બાય dx રેઝ ટુ 2 થાય। પણ પાછું એક્સની જગ્યાએ જે હોય એનું વિકલન કરવું પડે, એટલે d બાય dx ઓફ dy બાય dx એ પાછું આપણે વિકલન કરવું પડે, અને ઇન્ટુ 1 અપન dy બાય dx। ચાલો, d બાય dx ઓફ dy બાય dx એટલે આ દ્વિતીય વિકલન થયું, સેકન્ડ ડેરિવેટિવ્સ। તો એ થઈ ગયું -d²y બાય dx² અને અપન આ થઈ જાય dy બાય dx રેઝ ટુ 3, આ 2 ને 1। તો આવો ક્યાંક આન્સર હશે। જરાક હજી એને નેગેટિવ ડિગ્રી ને એવું બધું કર્યું છે, તો એ આપણે જરાક જોવું પડશે કે કયો આન્સર સેટ થાય। dy બાય dxની ઉપર -3 ડિગ્રી છે, એટલે મને એમ છે આ આન્સર સેટ થશે। જો આને આપણે આમ લખી શકીએ કે -d²y બાય dx² ઇન્ટુ આને આમ લખાય કે dy બાય dx રેઝ ટુ -3 ડિગ્રી। તો આ આન્સર છે એ સેટ થાય છે, એટલે તમારે આન્સર આવશે ઓપ્શન સી। ચાલો, નંબર 37 તમને જે ફંક્શન આપ્યું છે f ઓફ x એ તમને આમ આપ્યું છે કે સુડો x ઇન્ટુ cos 2x - 1 ઇન્ટુ π/2, 2x - 1 ઇન્ટુ π/2 આમ આપેલું છે। હવે આપણે આના સાતત્યની ચર્ચા કરવાની છે। તો પહેલાં આપણે આમાં વિકલ્પ 1 લઈએ, પહેલો ઓપ્શન વિકલ્પ 1, ફર્સ્ટ ઓપ્શન। પહેલો વિકલ્પ આપણે આમ લઈએ કે ધારો કે n બિલોંગ્સ ટુ z, n બિલોંગ્સ ટુ z લઈએ। અને હવે જો તમે લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ f ઓફ x લેશો, તો આ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ f ઓફ x એટલે સુડો x ઇન્ટુ cos 2x - 1 ઇન્ટુ π/2। આ n છે એ પૂર્ણાંક સંખ્યા છે, ઇન્ટીજર છે। હવે તમને એટલી ખબર હોય કે x ટેન્ડ્સ ટુ n માઇનસ હોય એટલે xની કિંમત n કરતાં થોડીક ઓછી હોય, પણ એ પાછી n - 1 કરતાં વધારે હોય, લઘુત્તમ ઓછી હોય। આ બે પૂર્ણાંક છે, તો xની કિંમત જો આ બેની વચ્ચે હોય તો તમે સુડો જ્યારે કરો ત્યારે તમારો આન્સર છે એ n - 1 આવે, જનરલી આ બાજુનો જ આન્સર આવે। તો આ જે સુડો x છે એનો આન્સર આવશે n - 1, અને આમાં આપણે x = n મૂકીએ તો cos
2n માઇનસ 1 π/2 અને આ cos 2k માઇનસ 1 π/2 તો ગમે એટલા π/2 એટલે આન્સર 0 આવે, એટલે આનો આન્સર 0 આવશે. પછી આપણે લિમિટ x ટેન્સ ટુ n પ્લસ f ઓફ x શોધીએ તો એ થશે લિમિટ x ટેન્સ ટુ n પ્લસ સુડો x ઇન્ટુ cos 2x માઇનસ 1 ઇન્ટુ π/2. તો x ટેન્સ ટુ n પ્લસ એટલે xની વેલ્યુ n કરતાં મોટી પણ n પ્લસ 1 કરતાં નાની, અને જ્યારે xની વેલ્યુ આવી હોય ત્યારે તમે જ્યારે સુડો લ્યો ત્યારે આનો આન્સર n આવે, ઇન્ટુ આમાં n મૂકો એટલે એ થાય cos 2n માઇનસ 1 π/2. આનો આન્સર 0 આવે એટલે આન્સર તો 0 જ આવી ગયો. અને તમે જ્યારે f ઓફ n શોધશો તો એ થશે સુડો n ઇન્ટુ cos 2n માઇનસ 1 ઇન્ટુ π/2. આ n છે એ પૂર્ણાંક સંખ્યા છે, બિલોંગ્સ ટુ z, એટલે આનો આન્સર 0 આવે, એટલે આ પણ 0 થયું. એટલે આ વિધેય છે f વિધેય, આપણે આમ કહી શકીએ કે f એ n બિલોંગ્સ ટુ z માં સતત છે. f ઇઝ કન્ટિન્યુઅસ ઇન n બિલોંગ્સ ટુ z. હવે હજી આપણે આના એકેય ઓપ્શન ઉપર આપણે આવી શકતા નથી. હવે આપણે એક કામ કરીએ, આ ઝેડમાં એટલે કે પૂર્ણાંક સંખ્યા આગળ સતત છે એવું આપણે સાબિત કર્યું, તો હવે આપણે પૂર્ણાંક સંખ્યા સિવાયની વાત કરીએ. તો બીજો ઓપ્શન આપણે આમ લેશું, સેકન્ડ ઓપ્શન, કે વિકલ્પ 2. એમાં આપણે આમ ધારીએ કે ધારો કે જે કોઈ એક એ સંખ્યા છે એ r માઇનસ ઝેડ છે, પૂર્ણાંક સંખ્યા સિવાયની સંખ્યા છે, બરાબર, આવું આપણે માની લઈએ. તો હવે તમે જ્યારે અને r માઇનસ ઝેડ છે એટલે આપણે એને આમ ધારશું કે આ એ છે ને એ n કરતાં મોટી પણ n પ્લસ 1 કરતાં નાની. આ n છે એ બિલોંગ્સ ટુ ઝેડ છે. તમે જો સમજો તો તમે n ઇઝ ઇક્વલ ટુ 5 મૂકો તો 5 અને 6 વચ્ચેની સંખ્યા એટલે એ અપૂર્ણાંક જ આવે. 6 મૂકો તો 6 અને 7 વચ્ચેની સંખ્યા એટલે એ અપૂર્ણાંક જ આવે. એ બધી સમય હોય ને અસમય હોય, રેશનલી હોય ને ઇરેશનલી હોય, ઇન્ટીજર ન હોય પણ ફ્રેક્શન હોય, બરાબર, આવું કંઈક આપણે ધાર્યું. હવે તમે જ્યારે લિમિટ x ટેન્સ ટુ a માઇનસ f ઓફ x શોધશો તો એ થશે લિમિટ x ટેન્સ ટુ a માઇનસ સુડો x ઇન્ટુ cos 2x માઇનસ 1 ઇન્ટુ π/2. તો ઇઝ ઇક્વલ ટુ, જો હવે સમજો, એની કિંમત એક્સની કિંમત એ કરતાં લઘુત્તમ નાની, લઘુત્તમ નાની એટલે એ આવે તો આની વચ્ચે જ, જરાક જ નાની હોય. હવે તમે જ્યારે એનો સુડો કરો ત્યારે એનો આન્સર n આવે, અને આમાં તમે જ્યારે n મૂકશો, આ x ઇઝ ઇક્વલ ટુ a મૂકો તો આન્સર આવશે cos 2a માઇનસ 1 ઇન્ટુ π/2. આવો કંઈક આન્સર આવ્યો, બરાબર. હવે આપણે લિમિટ x ટેન્સ ટુ a પ્લસ f ઓફ x શોધીએ તો એ થશે લિમિટ x ટેન્સ ટુ a પ્લસ સુડો x ઇન્ટુ cos 2x માઇનસ 1 ઇન્ટુ π/2. તો ઇઝ ઇક્વલ ટુ, હવે એક્સની વેલ્યુ એ કરતાં લઘુત્તમ મોટી, એ લઘુત્તમ મોટી એટલે રહે તો આની વચ્ચે જ, અને તમે જ્યારે એનો સુડો કરો ત્યારે એનો આન્સર તો n જ આવે.
અને આમાં x ઇઝ ઇક્વલ ટુ એ મૂકો એટલે cos 2a માઇનસ 1 ઇન્ટુ પાઈ બાય 2 આમ આવશે. અને તમે જ્યારે એફ ઓફ એ શોધશો, એફ ઓફ એ, તમે જ્યારે એફ ઓફ એ શોધો તો આમાં એફ ઓફ એ મૂકશો, એક્સ ઇઝ ઇક્વલ ટુ એ મૂકો તો આન્સર આવે સુડો એ ઇન્ટુ કોસ 2a માઇનસ 1 ઇન્ટુ પાઈ બાય 2. અને એની વેલ્યુ જો n અને n પ્લસ 1ની વચ્ચે હોય તો સુડો એ એટલે આન્સર n જ આવે. એટલે આનો આન્સર છે એ n ઇન્ટુ કોસ 2a માઇનસ 1 ઇન્ટુ પાઈ બાય 2 આવે. તો તમે જુઓ કે ત્રણેય જગ્યાએ આન્સર સેમ આવ્યા. એટલે આપણે એવું કહી શકીએ કે આ વિધેય એફ વિધેય જે છે, therefore f એ x ઇઝ ઇક્વલ ટુ a, અને એ છે એ શું છે, એ જે છે એ બિલોંગ્સ ટુ r માઇનસ ઝેડ, આગળ સતત છે. તો મિત્રો હવે વિચાર કરો, ઝેડમાં સતત, આર માઇનસ ઝેડમાં સતત, એનો મતલબ જ એમ થાય કે આ વિધેય આરમાં સતત છે, દરેક જગ્યાએ સતત છે. બરાબર. એટલે હવે તમે આનું ફાઇનલ રિઝલ્ટ આમ આપી શકો કે એફ એ આરમાં સતત છે. તો આવો ઓપ્શન જે છે એ દરેક એક્સ આગળ સતત છે. જોવા એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ. ચાલો 38ની અંદર તમને એક વિધેય આપ્યું છે, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ માઇનસ 2 પ્લસ મોડ એક્સ માઇનસ 5 એક્સ બિલોંગ્સ ટુ આર. હવે છે ને આપણે એવું કરીએ, સૌથી પહેલાં આપણે આવું ધારી લઈએ કે ધારો કે એક્સ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 2 to 5, આપણે આમ ધારી લઈએ. તો હવે તમે જો એફ ઓફ એક્સનું સાદું રૂપ આપો, જરા વિચારજો, એક્સની વેલ્યુ 2 કરતાં મોટી પણ 5 કરતાં નાની, 2 કરતાં મોટી હોય વેલ્યુ એટલે આનો આન્સર પોઝિટિવ આવે, એટલે ઈ મોડ એમનેમ નીકળી જાય. 5 કરતાં નાની લેસ ધેન 5 એટલે આનો આન્સર નેગેટિવ આવે, એટલે આ મોડ કાઢતી વખતે આગળ એક માઇનસની સાઇન આવે. આને તમે સાદું રૂપ આપો એટલે આ એક્સ એક્સ કેન્સલ થાય અને આન્સર 3 આવે. અને તો પછી આપણે એમ કહી શકીએ કે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થાય, પણ ક્યારે કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ 2 to 5 હોય તો. તો આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે એફ ડેશ 4, આ 4 જે છે એ 2 અને 5ની વચ્ચે જ છે, ઇન બિટવીન 2 and 5, તો આનો આન્સર 0 જ આવે. આ એક આપણે ધ્યાનમાં રાખવાનું. તો આવું તમને ક્યાંક વિધાન એક આપેલું છે, એટલે આની ઉપરથી આપણે એમ કહી શકીએ કે ધેરફોર વિધાન એક સત્ય છે, સાચું છે. સ્ટેટમેન્ટ 1 ઇઝ ટ્રુ. હવે તમે બીજા વિધાન ઉપર આપણે વાત કરીએ કે આ સાચું છે કે ખોટું છે, એ આપણે જરા જોઈ લઈએ. તો એમાં આપણે આમ ચર્ચા કરીએ કે જો તમે એફ ઓફ 2 શોધો, આમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો તો આન્સર આવે 0 પ્લસ 3 એટલે કે 3. પછી તમે એફ ઓફ 5 શોધો તો 5 મૂકશો તો આવે 3 પ્લસ 0 એટલે આન્સર આવે 3. આપણે એવા તારણ ઉપર આવ્યા હતા કે એક્સની વેલ્યુ જો 2 to 5 લઈએ, એમાં 2 ને 5 નહીં લેવાના, તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 થાય. પણ જો તમે 2 લ્યો તો પણ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 થાય, અને 5 લ્યો તો પણ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 થાય. એટલે હવે આપણે આવા તારણ ઉપર આવી શકીએ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 થાય ક્યારે કે જ્યારે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 2 to 5.
પહેલાં આપણે 2 અને 5 લેવાની ના પાડી હતી, પણ 2 અને 5 લ્યો તોય આન્સર તો 3 જ આવે છે. હવે આ જે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 છે એ અચળ વિધેય છે. આનો મતલબ જ એમ થયો કે ધેરફોર એફ એ અચળ વિધેય છે. એફ ઇઝ આ કોન્સ્ટન્ટ ફંક્શન, અને અચળ વિધેય હોય એ હંમેશા સતત અને વિકલનીય હોય જ. એટલે આપણે આમ કહી શકીએ કે ધેરફોર એફ એ સંવૃત અંતરાલ 2 to 5 માં સતત અને વિવૃત અંતરાલ 2 to 5 માં વિકલનીય છે. F is continuous in closed interval 2 to 5 and differentiable in open interval 2 to 5. વધારામાં એમ છે કે f of 2 એનો આન્સર એ 3 આવે છે, f of 5 નો આન્સર એ 3 આવે, એટલે f of 2 અને f of 5 બે સેમ છે. તો તમે જુઓ કે આ સ્ટેટમેન્ટ પણ સાચું થયું. જો એટલે આની ઉપરથી આપણે એમ કહી શકીએ કે ધેરફોર વિધાન 2 સત્ય છે, સાચું છે. તો વિધાન 1 સાચું છે, વિધાન 2 સાચું છે, અને આ વિધાન 2 જે છે એ આની સાચી સમજ ન કહેવાય. કંઈ આવું થાય એટલે આ થાય જ એવું જરૂરી ન હોય. એટલે વિધાન 2 એ વિધાન 1ની સાચી સમજ નથી. એટલે તમારો આન્સર જે છે એ બી ઓપ્શન આવશે. ચલો મિત્રો 39, તમને y ઇઝ ઇક્વલ ટુ sec ઓફ tan ઇનવર્સ x આપેલું છે, અને તમે આમાં જો dy બાય dx શોધશો તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ sec x નું થાય sec x ઇન્ટુ tan x, એટલે sec tan ઇનવર્સ x ઇન્ટુ tan ઓફ tan ઇનવર્સ x. પણ પાછું tan ઇનવર્સ x નું કરવું પડે, એ થાય 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. અને હવે તમને એણે પૂછ્યું છે dy બાય dx, યુ આર આસ્ક્ડ dy બાય dx એટ x ઇઝ ઇક્વલ ટુ 1. તો આમાં x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકશો તો આ થશે sec ઓફ tan ઇનવર્સ 1 ઇન્ટુ tan ઓફ tan ઇનવર્સ 1 ઇન્ટુ 1/1 પ્લસ 1. તો ઇઝ ઇક્વલ ટુ sec tan ઇનવર્સ 1 એટલે પાઈ બાય 4 ઇન્ટુ આ tan ઇનવર્સ 1 એટલે પાઈ બાય 4 ઇન્ટુ 1/2. આ sec પાઈ બાય 4 એટલે √2 ઇન્ટુ tan પાઈ બાય 4 એટલે 1 ઇન્ટુ 1/2. આનું કેન્સલેશન થાય એટલે આન્સર આવે 1/√2. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ. બરાબર, આ આપણો આન્સર છે 1/√2. ચલો મિત્રો, સમ નંબર 40. તમને એક ફંક્શન આપ્યું છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ એક્સ અપન x સ્ક્વેર પ્લસ 2x. આને આપણે થોડુંક સાદું રૂપ આપીએ તો આમાંથી x કોમન લ્યો તો x માઇનસ 1 અપન x કોમન તો x પ્લસ 2. એટલે આ x ઇઝ ઇક્વલ ટુ 0 નથી લેવાનું, એટલે x x કેન્સલ થાય, એટલે આ થાય x માઇનસ 1 અપન x પ્લસ 2. આ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ આવું સાદું રૂપ આવ્યું. હવે તમારે એના પ્રતિવિધેયનું વિકલન કરવાનું છે. તો પહેલાં આપણે આનું પ્રતિવિધેય શોધવું પડે. પ્રતિવિધેય આમ શોધાય કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ પહેલાં y ધારી લ્યો, તો ધેરફોર x માઇનસ 1 અપન x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ y. ક્રોસ મલ્ટીપ્લાય કરો તો x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ xy પ્લસ 2y. એક્સને સૂત્રનો કરતા બનાવવો પડે, એટલે આને આમ લઈ આવો, એમાંથી એક્સ કોમન લ્યો તો 1 માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2y. એન્ડ ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2y અપન 1 માઇનસ વાય.
તો આની ઉપરથી આપણને પ્રતિવિધેયનું સૂત્ર મળે એફ ઇન્વર્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2x અપન 1 માઇનસ એક્સ. આ આપણે પ્રતિવિધેયનું સૂત્ર મેળવ્યું અને હવે આપણે એનું વિકલન કરવાનું છે. તો ડી બાય ડી એક્સ ઓફ એફ ઇન્વર્સ એક્સ તો ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ ઓફ 1 પ્લસ 2x અપન 1 માઇનસ એક્સ. ભાગાકારનો રૂલ લાગશે તો 1 માઇનસ એક્સ એમનમ, આનું વિકલન થાય 2 માઇનસ 1 પ્લસ 2x એમનમ, આનું વિકલન થાય -1 અને અપન 1 માઇનસ એક્સ રેસ ટુ 2. વિસ્તરણ કરી નાખો તો આ થઈ જશે 2 માઇનસ 2x, પછી આ થશે +1 પ્લસ 2x અપન 1 માઇનસ એક્સ રેસ ટુ 2. તો આ 2x કેન્સલ થયા એટલે આન્સર આવ્યો 3 અપન 1 માઇનસ એક્સ રેસ ટુ 2. તો તમારો આન્સર જે છે એ આ ઓપ્શન બી છે. જો